ગરવા ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ વર્ષમાં એકવાર યોજાતી દૂધધારા પરિક્રમા શું છે તેના વિશે અમુક લોકો જ જાણતા હોય છે। ત્યારે આજે જૂનાગઢમાં ગિરનારની ફરતે 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે। જેઠ વદ 11ના દિવસે છેલ્લા 72 વર્ષથી આ પરિક્રમા સારા વરસાદ માટે કરવામાં આવે છે અને આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં જોડાયા। આજે આ પરિક્રમાના 72 વર્ષ પૂરા થયા છે। 30 પગથિયા ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરે લક્ષ્મણગીરી બાપુ હતા ત્યારે ભગવતસિંહ બાપુ રેન્જર હતા ફોરેસ્ટમાં, એ અહીંયા બે હતા। પછી ભવનાથના પણ માણસો અહીંયા બે હતા બાપુ આગળ। ત્યારે વરસાદ બહુ ઓછો હતો એ વર્ષે, ત્યારે ભગવતસિંહ બાપુએ કીધું કે ભાઈ આપણે એક પરિક્રમા ફરીએ કે જો વરસાદ થાય તો આજે 72 વર્ષ પહેલાં રબારી સમાજમાંથી ભવનાથ, રબારી સમાજમાં દૂધ આપ્યું, પછી ભવનાથ તળેટીના વેપારી બધા પરિક્રમા ફરે એને સહયોગ આપ્યો વેપારી લોકોએ, અને એ પરિક્રમા દૂધધારા ચાલુ કરીએ ત્યારે પરિક્રમા ફર્યા પછી વરસાદ સારો થયો અને ત્યારથી આ પરિક્રમા ચાલુ છે। બાપુ, એ જે પરિક્રમા કરી ત્યારે કેટલા લોકો તમે હતા? આ પરિક્રમાની કોઈ માણસને ખબર છે જ નહીં, કારણ કે આ પરિક્રમા અમારે ભવનાથ પૂરતી અને વર્ષો ત્યાં જાય। આજે એમાંનું કે 150-200 માણસ જતા ભવનાથના જ, તો આ પરિક્રમા તો આજ વર્ષોથી હાલે, કોઈને ખબર પણ નથી। ધાર્મિક પરિક્રમા અમારે સાધુ સમાજ હોય ભવનાથ, પછી વેપારી લોકો હોય, બીજા કોઈ હોય તો 150-200 માણસ જતા ત્યારે આ જંગલવાળા જવાય અમને નથી દેતા। પછી અભ્યારણ્ય થયું તો એ લોકોએ મનાઈ કરી। આ પરિક્રમા છે માપમાં હોય છે કે થોડા પબ્લિકમાં આ પરિક્રમા પૂર્ણ કરવાની હોય છે, પણ આ કોઈ જાહેર છે નહીં। દૂધધારા જે 72 વર્ષ થયા અમારે, ત્યારે દુકાળ પીડ્યો હતો, ત્યારે ભગવતસિંહ બાપુ રેન્જર હતા જંગલ ખાતામાં, એને બાપુને વાત કરી કે આપણે પરિક્રમા કરીએ કદાચ વરસાદ થાય, ત્યારે આ દૂધધારા પરિક્રમા ચાલુ કરી। ત્યાંથી વરસાદ ચાલુ છે। આ એક ધાર્મિક છે। પછી દૂધ છે એ અમારે ભવનાથ તળેટીમાં નેહડામાંથી દૂધ ફ્રીમાં આપે છે અને એ લોકો ફ્રીમાં સેવા પણ કરે છે। આજે દૂધ ઉપાડીને 6 લીટર દૂધ જોઈએ અમારે, તો એ બધા દૂધ એ ઉપાડે અને આ પરિક્રમા પૂર્ણ કરે છે। થોડુંક દુષ્કાળ જેવું હતું। ભગવતસિંહ બાપુ અહીંયા આરએફઓ હતા જંગલ ખાતામાં, એ બોલાય કે ભાઈ આપણે રબારી લોકો અને ગામ લોકો, સાધુ સંતો બધા આપણે ભેગા મળી અને આપણે દૂધધારા એક કાઢીએ। એ લોકો ભગવતસિંહ બાપુ એવી રીતે બોલ્યા, નેહડાવાળાને ભેગા તમે કે નેહડાવાળા બધા દૂધ પીજો અને આ બધા સાથ સહકાર અંબિકા લોજવાળા છે, પછી પરસોત્તમભાઈ છે, ના ઓલા બચુભાઈ છે, જીવાભાઈ છે, ઘણાય છે એવા બધા રબારી, અમારે ઘુગા બાપા છે, ગીગન બાપા છે, રામભાઈ છે। અમારે 6 લીટર ઉપર દૂધ જોઈએ અત્યારે વિના મૂલ્યે બધા દૂધ આપે, રબારી લોકો જ આપે છે। એ સમયથી ભગવતસિંહ બાપુ એ સમયથી ચાલુ છે। આ દૂધધારા પરિક્રમા માટે આશરે 100 લીટર જેટલું દૂધ લઈને દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ ગિરનારની સીડી, બાદમાં ભવનાથ મહાદેવ મંદિર સહિતના આસપાસના શિવાલયો પર દૂધની ધારા વરસાવવામાં આવે છે અને બાદમાં ત્યાંથી પરિક્રમાનો પ્રારંભ ઇટવા ગેટ પરિક્રમાના રૂટથી થાય છે। ગિરનારની પરિક્રમા ઝીણા બાવાની મઢી, માણવેલા, સરકડિયા હનુમાન, નળપાણીની ઘોડી અને બાદમાં બોરદેવી મંદિરે પરિક્રમા પૂર્ણ થતી હોય છે। આ રૂટ પર આવતા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે આ પરિક્રમામાં સાધુ સંતો, જૂનાગઢના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિત અનેક સામાજિક અગ્રણીઓ પણ જોડાયા છે। આ 72મી અમારે દૂધધારા પરિક્રમા છે અને એમ એક વર્ષોથી જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખવા માટે આજે અમે ભાવિકો અમારા જે જૂનાગઢના છે અને ઘણા બધી જગ્યાએથી ભાવિકો આવે છે ને એ આ દૂધની ધારા આજે સીડીથી અમારે ગિરનારની સીડી છે જે મહાદેવનું મંદિર છે ત્યાંથી શરૂઆત કરી અને ફરતી આખી પરિક્રમા રૂટ ઉપર દૂધની ધારા કરીએ છીએ। અને એક આ જે એનો લાવો છે, અત્યારે લોકો તમે જોશો તો ઘણા બધા લોકો આવ્યા છે, તંત્ર પણ એટલું બધું આની અંદર સજ્જડ રહી છે। આજે યોગીની એકાદશી એટલે ગિરનાર ક્ષેત્રનું મહત્વવાળું તહેવાર અને આ યોગીની એકાદશીથી વર્ષો પરંપરા 75 વર્ષ પહેલાં આ શરૂ થયેલી પરંપરા એટલે કે દૂધધારા પરિક્રમાની આજે શરૂઆત કરવામાં આવી છે। આ પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે।
જે તે વખતે દુષ્કાળની સ્થિતિ થતી ત્યારે ભવનાથ ક્ષેત્રના વેપારીઓ એમને એવું છે કે દુષ્કાળ થાય તો વેપાર ન થાય, એટલે વરસાદ થાય, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય, એમના માટે ભવનાથના વેપારી દ્વારા આ વિચારને મૂકવામાં આવ્યો હતો ને એ વખતના આરએફઓ એટલે ભગવતસિંહ રાઠોડ દ્વારા આ દૂધધારા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી. દૂધધારા પરિક્રમા એ ગિરનારી મહારાજને રીઝવવા, ગિરનારી મહારાજને પ્રાર્થના કરવા કે પ્રભુ આ સૃષ્ટિ ઉપર વરસાદ થાય, સૌનું કલ્યાણ થાય, એમના માટેની આ પરંપરાની આજે 75 વર્ષથી હજાર. આજે માલધારી સમાજ દ્વારા આ પરિક્રમાનું નેતૃત્વ કરવામાં આવે છે, પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. કર્મણ ભગતની જગ્યાએથી આ પરિક્રમાની શરૂઆત થાય છે અને આજે પણ લોકોએ જ શ્રદ્ધા સાથે જોડાય છે.